આજે સીઆઈઆઈ પશ્ચિમ ભારતની બેઠક અમદાવાદમાં યોજાઈ હતી। મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને મધ્યપ્રદેશના ઉદ્યોગ જગતના લોકો આ બેઠકમાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે અમારા સંવાદદાતા કેતન જોશીએ સીઆઈઆઈ ગુજરાતના ચેરમેન અને સિમ્ફનીના એમડી અચલ બકેરી સાથે ક્વાર્ટર 2 અને યુએસ ટેરિફ જેવા મુદ્દાઓ પર વાત કરી હતી। આવો જોઈએ। સીઆઈઆઈ ગુજરાતના હેડ અચલ બકેરી સાહેબ અત્યારે આપણી સાથે છે। આવો એમની સાથે વાત કરીએ। સર, ખાસ કરીને Q1 અને 2ની ચર્ચા થઈ, તો Q2 કેવી રહેવાની સંભાવના તમને લાગી રહી છે? હવે એ છે ને, ઇન્ડસ્ટ્રીથી ઇન્ડસ્ટ્રી ઉપર ડિપેન્ડ થશે। અમુક ઇન્ડસ્ટ્રીઓને સારું રહેશે, જેમ Q1 પણ ઘણું સારું રહ્યું છે, અને અમુક ઇન્ડસ્ટ્રીઓ જે વધારે અમુક કોમોડિટીઝ ઉપર ડિપેન્ડન્ટ હોય એ લોકો માટે કદાચ એટલું સારું નહીં રહે, કારણ કે કોમોડિટી પ્રાઇસીસ બહુ વધી ગઈ છે અને એ સામે ભાવ એટલા આગળ પાસ ઓન નથી થઈ શક્યો। અને એ ઉપરાંત જે કંપનીઓ એક્સપોર્ટ કરે છે યુએસએને, એમાં અત્યારે જે 100% ટેરિફની જે વાત છે એનાથી ખાસી બધી હલચલ થઈ છે। પણ હવે એવું માનીએ છીએ કે એ 100% ટેરિફ પણ કદાચ કંઈકનું કંઈક નેગોશિએટ થઈને જતી રહેશે। અમેરિકામાં આવા બધા ઘણા અનાઉન્સમેન્ટ્સ ભૂતકાળમાં થયા છે છેલ્લા વર્ષ 2 વર્ષની અંદર, અને પણ પછી સરવાળે પાછળથી બધું મેનેજ થઈ જતું હોય છે। એટલે એવી આશા છે બધા ઇન્ડસ્ટ્રીની કે આ વખતે પણ એ બધું મેનેજ થઈ જશે। સીઆઈઆઈનો એક બહુ મોટો ઇનિશિયેટિવ એમએસસી ઉપર છે, તો એના ઉપર કેવા આપણે પગલાં અને કેવા અભિયાન લોન્ચ કરવાના છે? સીઆઈઆઈના ઘણા મેમ્બર્સ એસએમઈઝ છે, અને સીઆઈઆઈનો પ્રયાસ હંમેશા એ જ રહ્યો છે કે કઈ રીતે એસએમઈઝને MNCs બનાવી શકાય। એટલે જુદી જુદી રીતે એ લોકોને અમારા સેન્ટર્સ ઓફ એક્સલન્સ થ્રુ સપોર્ટ અપાય, ગાઈડન્સ અપાય, કન્સલ્ટિંગ અપાય, અને એ લોકોને એવી ઓપોર્ચ્યુનિટીઝ સીઆઈઆઈના નેટવર્ક થ્રુ મળે જેથી કરીને એ લોકો પોતાનું સ્કેલ ઘણો વધારી શકે।